પોરબંદરના દરિયામાં ભારે કરંટ દેખાયો। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયો તોફાની ભર્યો। ચોપાટી પર 10 ફૂટથી ઊંચા દરિયાઈ મોજા ઉછળ્યા। તંત્રએ લોકોને દરિયાકાંઠે ન જવા માટે સૂચના આપી। તોફાની દરિયા વચ્ચે લોકો સેલ્ફી લેતા નજરે પડ્યા। પોલીસે દરિયાકાંઠેથી જોખમી રીતે ઉભેલા લોકોને બહાર કાઢ્યા। હવામાન વિભાગની આગાહી મુજબ જે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આપવામાં આવી છે। આજે જે અમે પોરબંદરનો દરિયા કિનારો છે, પોરબંદરની ચોપાટી છે, ત્યાં આવી પહોંચ્યા છીએ। આપ દ્રશ્યો જોઈ શકો છો, જે પોરબંદરના દરિયામાં અત્યારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે। અંદાજિત 10 થી 15 ફૂટ ઊંચા જે મોજા છે જે દરિયામાં ઉછળી રહ્યા છે। દરિયા જે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવા દ્રશ્યો છે। હાલ જે પોરબંદરની અંદર વરસાદી વાતાવરણ છે, પરંતુ વરસાદ વરસતો નથી। પરંતુ ક્યાંક ને ક્યાંક જોઈએ તો દરિયામાં જે ભારે કરંટ જોવા મળે છે। હવામાન વિભાગે પણ વરસાદની આગાહી જે વ્યક્ત કરી છે, તેના પગલા જે પોરબંદરના દરિયામાં પણ ભારે કરંટ છે। આપણી સાથે જે દરિયા કિનારે લોકો આવ્યા છે તેની સાથે જ વાત કરશું। આજે તમે જે પોરબંદરના દરિયા કિનારે આવ્યા છો, કેવું વાતાવરણ છે, કેવું લાગે છે? વાતાવરણ એકદમ વરસાદી વાતાવરણ છે, વાદળછાયું, અને દરિયામાં કરંટ પણ જોરદાર બતાવ્યા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો બધા કેમેરામાં, અને વાતાવરણ બહુ સરસ છે, આહલાદક વાતાવરણ છે, અને આમ દૂરથી આનંદ લેવા જેવું છે એમ। તો લોકો જે અત્યારે આ દરિયાની અંદર ઊભા છે, જે હવા ભારે કરંટ જોવા મળી રહ્યો દરિયાની અંદર, એ લોકો માટે શું કહેશો? એટલે એ લોકો માટે થઈને આમ ખુશાલીની વાત એટલી છે કે જે દરિયાની જે બધી આ બધા વેવ્સ દેખાય, અત્યારનો કરંટ બધો એ બધા જોઈ અને કહું ને દૂરથી આનંદ લેવાની વાત છે બધી એમ। ક્યાંય અત્યારે તો એલર્ટ છે બધી, અંદર પણ નીચે પણ જવાની મનાઈ છે ચોખ્ખી એમ। વરસાદી વાતાવરણના હિસાબે દરિયાના મોજા પણ આપણે તમને બતાવ્યા હતા હમણાં એમ, એ મુજબ આનંદ લેવાની વાત છે બસ। ખાસ તો તંત્ર દ્વારા પણ હાલ જે દરિયા કિનારે ભારે મોજા ઉછળી રહ્યા છે, તંત્ર દ્વારા પણ લોકોને અંદર જવાની મનાઈ ફરવામાં આવી છે। દરિયા કિનારે લોકો ન જાય, પરંતુ તેમ છતાં પણ અમુક લોકો જે છે દરિયા કિનારે આનંદ માણવા માટે જઈ રહ્યા છે, પરંતુ જે જીવનું જોખમ પણ સાબિત થઈ શકે છે। આપ જોઈ શકો છો દરિયાનો જે દ્રશ્યો છે, જોઈ શકો છો અત્યારે જે ભારે કરંટ જોવા મળી રહ્યું છે। ઊંચા મોજા છે, જે પોરબંદરના ચોપાટી ખાતે જે દરિયામાં ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે। વરસાદી વાતાવરણ હાલ તો બંધાઈ ચૂક્યું છે, પરંતુ હાલ તો વરસાદ નથી, પરંતુ દરિયામાં જે છે 8 થી 10 ફૂટથી વધુ ઊંચા મોજા છે જે ઉછળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। ત્યારે લોકો પણ આજે જે આ દરિયાનું જે કરંટ છે અને દરિયાનું જે વાતાવરણ, જે વરસાદી વાતાવરણ છે, જોવા ચોપાટી કાંઠે આવી પહોંચ્યા છે, અને લોકો પણ જે આ દરિયાનું જે મજા માણી રહ્યા છે। પરેશ બુજપટી, TV 13 ગુજરાતી, પોરબંદર।